પાલનપુરના સુભાષભાઈ પટેલ પરિવાર સાથે દુબઈમાં અટવાયા છે। સુભાષ પટેલ 23 ફેબ્રુઆરીએ દુબઈ ફરવા ગયા હતા અને આજે તેઓ પાલનપુર પરત ફરવાના હતા। જો કે ગઈકાલે અને આજે બંને દિવસે તેમની ફ્લાઇટની ટિકિટ રદ થઈ છે। હવાઈ સેવા ખોરવાતા હાલ સુભાષભાઈના પરિવારજનો ચિંતિત છે। સુભાષભાઈના પરિવારજનોનું કહેવું છે હાલ તો દુબઈમાં સુરક્ષિત છે, પરંતુ પરત ફરવાની અનિશ્ચિતતાને લીધે ચિંતા વધી રહી છે। સરકાર વહેલી તકે કોઈ વ્યવસ્થા કરીને અટવાયેલા સ્વજનોને પરત લાવે તેવી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। તો કુવૈત એરપોર્ટ પર અટવાયેલા ભારતીય નાગરિક સાથે સાંસદ મિતેશભાઈ પટેલે વિડીયો કોલના માધ્યમથી કરી વાતચીત। ભારતીય નાગરિક સાથે વિડીયો કોલથી વાત કરીને સાંસદ મિતેશભાઈ પટેલે સુરક્ષિત રીતે તમામ ભારતીયોને પરત લાવવાની ખાતરી આપી। આ તરફ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ગલ્ફ દેશોમાં અટવાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। પોરબંદર જિલ્લાના કેટલાક નાગરિકો હાલ ગલ્ફ દેશોમાં અટવાયા છે, ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પોતાના કાર્યાલયથી સતત નજર રાખી રહ્યા છે। સાથે જ કેન્દ્ર રાજ્ય સરકાર પણ અટવાયેલા ગુજરાતીઓને શક્ય તમામ સહાય મળી રહે તે માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી। મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકો ગલ્ફ દેશોમાં અટવાયા। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે શરૂ કરેલ હેલ્પલાઇન નંબરમાં સામે આવી વિગતો અટવાયેલા 43 નાગરિકોએ સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો। સાંસદ કાર્યાલય તરફથી તમામ વિગતો વિદેશ મંત્રાલયને મોકલી દેવાઈ।